વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું અને જેમાં કેટલોક વધારો કરી 7,672.21 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર થયું છે। હવે આ સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા આ બજેટ પર ચર્ચા કરવા માટે વિશેષ સામાન્ય સભા મળતી હોય છે। આજથી આ સામાન્ય સભાની શરૂઆત થઈ છે। આગામી 3 દિવસ સુધી બજેટ પર ચર્ચા માટેની આ વિશેષ સામાન્ય સભા ચાલુ રહેશે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7,609 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું અને જેમાં 63.21 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિ દ્વારા 7,672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું। આ બજેટની મંજૂરી માટે વિશેષ સામાન્ય સભાનું આયોજન થયું, જેનો આરંભ આજથી થઈ ગયો છે। અંદાજે 3 દિવસ સુધી આ વિશેષ સામાન્ય સભા યોજાશે। આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા સભા સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું। લાલબાગ બ્રિજ નીચે એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન, જેની આ બજેટમાં ઉલ્લેખ છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે વડોદરા શહેરના નાગરિકો પર કોઈપણ જાતનો કરદરનો વધારો કરવામાં નથી આવ્યો। હવે નાગરિકોને વેરો ભરવામાં તકલીફ ન પડે એ માટે ઓનલાઈન વેરો ભરી શકાય તે માટેનું પણ સૂચન છે। વડોદરા એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, ત્યારે CSR એક્ટિવિટી અંતર્ગત વિકાસ કાર્યોને વેગ મળે તે માટેનું પણ આયોજન કરાયું છે। વડોદરા મનપાની જૂની ઇમારતો તોડી નવી ઇમારતો બનાવવાનું પણ આયોજન આ બજેટમાં છે। આ ઉપરાંત લાલબાગ બ્રિજ નજીક એલિવેટેડ કોરિડોર બનાવવા અંગેનું આયોજન છે, જે અંગેની મંજૂરી માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। આ બોર્ડ દ્વારા 6ઠ્ઠી વખત બજેટ રજૂ થયું। સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા બોર્ડની ટર્મ 5 વર્ષની હોય એટલે 5 બજેટ રજૂ કરી શકાય, પરંતુ આ બોર્ડ દ્વારા 6ઠ્ઠી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક છે। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સતત 3જી વાર બજેટ રજૂ કર્યું છે। ધ્યાનમાં રાખી અને આવરી લીધા છે એ બદલ ચેરમેનશ્રીઓ અને સાથી સૌ સ્ટેન્ડિંગના સભાસદશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું। કોર્પોરેશન સુશાસનના તમામ સિદ્ધાંતો, ખાસ કરીને પબ્લિક પાર્ટિસિપેશન, કન્સેન્સસ ઓરિએન્ટેશન, એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિવનેસ, ઇફેક્ટિવનેસ, ટ્રાન્સપરન્સી, ઇક્વાલિટી અને રૂલ ઓફ લો મિલકતની આકારણી કરી અને તેઓ રજૂ કરવાનું ટાળવામાં આવે છે। સ્ક્રેપ પોલિસી અને કંડમ પોલિસી બનાવી લાગુ કરવાનું ટાળવામાં આવે છે, જેથી કરીને સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને, નેટ ઝીરો સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, જેમાં નાગરિકોને ઇઝ ઓફ લિવિંગ સુવાદ પરની સુવિધા ઊભી કરવાનું ટાળવામાં આવે છે, જેથી નાગરિક ગમે ત્યાંથી ગમે તે કરે પોતાની વેરો ભરી શકે। ઇન્કમ ઓડિટ કરવાનું અને દર 3 મહિને સ્ટેન્ડિંગ કમિટીમાં ઇન્કમ ઓડિટમાં રેવન્યુ ખર્ચમાં 20 લાખનો વધારો અને 13.49 કરોડનો નોંધપાત્ર ઘટાડો સૂચવેલો છે અને સને 2026-27ના બજેટમાં 36.30 કરોડનો રેવન્યુ અપેક્ષા છે। આંતરરાષ્ટ્રીય વિકાસ કક્ષાએ વિકાસ માટે પ્રયત્નશીલ છે। એનર્જી એથિક્સ